દુનિયામાં અત્યારે બે ડખા ચાલી રહ્યા છે, એક જૂનો અને એક નવો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનો જે ડખો છે એ પણ હવે લગભગ 3.5 મહિના થઈ ગયા છે. સૌથી જૂનો ડખો ચાલે છે રશિયા અને યુક્રેનનો. આ યુદ્ધ હજુ અટકવાનું નામ નથી લેતું. આ બધામાં એક ધરી ઊભી થઈ છે અને કેન્દ્ર ઊભું થયું છે ચીનનું. ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જઈ આવ્યા અને જિનપિંગને મળી આવ્યા. હવે વ્લાદિમીર પુતિન ચીન પહોંચ્યા છે. રશિયાને વિશ્વના નકશામાંથી ભૂસાઈ ન જાય એટલા માટે એ જિનપિંગના શરણે પહોંચ્યા છે. આજે આપણે એનાથી ભારત સાથેના શું સંબંધો બનશે એની આપણે વાત કરીશું. નમસ્કાર. આપણને એવું થાય કે રશિયા આટલું મોટું તાકાતવર, તો એને ચીનની કેમ જરૂર પડી? ચીનની એટલા માટે જરૂર પડી છે, આમ તો ગરજ છે, કારણ કે યુક્રેન એવા ખતરનાક ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે કે રશિયાની મોટી ઓઇલ રિફાઇનરી સળગી રહી છે. 2007 પછી પહેલીવાર એવું જોવા મળે છે કે રશિયાની વિક્ટરી ડે પરેડમાં મહાકાય ટેન્ક જોવા ન મળી. ઘરની આ ખરાબ હાલત વચ્ચે પુતિન 5 ડેપ્યુટી પીએમ અને 8 મંત્રીઓની ફોજ લઈને જિનપિંગના દરબારમાં પહોંચી ગયા છે. રશિયાનો ટાર્ગેટ છે આર્થિક મદદ, એન્ટી ડ્રોન ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ચીન પાસેથી એની ચીપ મેળવવા માટે. મતલબ કે પુતિન પાકિસ્તાનની જેમ ભીખ માંગવા નહીં પણ ટકી રહેવા માટે ચીન પહોંચી ગયા છે. બંધ બારણે ડ્રેગન અને બિયર એટલે ડ્રેગન અને રીંછની કંઈક ખીચડી રંધાઈ રહી છે. ચીન રશિયાને બચાવે તો બદલામાં રશિયાએ સસ્તું ક્રૂડ અને ગેસ આપવા પડશે. બીજો એક અસલી પ્લાન એવો પણ નક્કી થઈ રહ્યો છે કે ડોલરને બાયપાસ કરી નવા વર્લ્ડ ઓર્ડરનો પાયો નાખવાનો. આમ જોઈએ તો ચીને ઉર્જા, ટેકનોલોજી અને આર્થિક મોરચે એકતા સધીને પોતાનું ગ્લોબલ કદ વધારી દીધું છે. આ મીટિંગમાં એવી પણ વાત થઈ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.